હાલોલ તાલુકામાં આવેલ પાવાગઢ શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે મહાકાળી માતાજીના દર્શનાર્થે વહેલી સવારથી જ ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। આજથી સમગ્ર દેશમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે। હિન્દુ ધર્મમાં આ નવરાત્રિનો વિશેષ મહિમા રહ્યો છે। ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા ખાતે આવેલ પાવાગઢ શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે મહાકાળી માતાજીના દર્શનાર્થે વહેલી સવારથી જ લાખોની સંખ્યામાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પાવાગઢ પર્વત ખાતે બિરાજતી મહાકાળી માતાજીના મંદિરના સવારે 4 વાગે કપાટ ખુલતાની સાથે જ મંદિર પરિસર જય મહાકાળીના નાદથી ગુંજી ઉઠ્યું હતું। ગુજરાત સહિત અન્ય રાજ્યોના ભાવિકો પણ વહેલી સવારથી માતાજીના દર્શન કરવા આવી પહોંચ્યા હતા। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પંચમહાલ પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। સાથે સાથે ભાવિકો દર્શન કરી શકે તે માટે એસટી વિભાગ દ્વારા પણ તળેટીથી માચી સુધી બસો દોડાવવામાં આવી હતી। આજે રોપવેમાં પણ ભાવિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। આગામી નવરાત્રિના 9 દિવસ સુધી મહાકાળીના દર્શનાર્થે ભાવિકોનું ઘોડાપૂર જોવા મળશે। जय माता जी। चैत्र नवरात्रि के इस पावन उपलक्ष्य पे जो है आज हम अपने ग्रुप के साथ सूरत से यहाँ दर्शन करने के लिए माँ काली का दर्शन करने के लिए आए हुए हैं और यहाँ पर सरकार के द्वारा भव्य आयोजन हुआ है और सुव्यवस्थित ढंग से जो है जो उन्होंने आयोजन किया है उससे बहुत ही बढ़िया दर्शन दिव्य दर्शन माता जी का प्राप्त हुआ हमें। और साथ ही साथ जो है यहाँ पर श्रद्धालुओं का जो भीड़ देख के ये लग रहा है कि आज सब जो है माता जी का दिव्य दर्शन प्राप्त करेंगे और बड़े ही उत्साहित है हम लोग जो है और बहुत ही अच्छा लग रहा है हमको। खूब ज नानो हतो त्यारे अहींया आवेलो हतो के त्यारे तो शुं એટલી બધી સુવિધા પણ નહોતી, મંદિર બી આ રીતનું વ્યવસ્થા નહોતું અને પ્રોપર ત્યારે સંચાલકોની વ્યવસ્થા પણ નહોતી, પણ અત્યારે આ સમયે અહીંયા આવ્યો છું, મને ખૂબ આનંદ થાય છે। જે અહીંયા સુવિધા છે, જે સંચાલન કરે છે, જે સપોર્ટ મળે છે નીચેથી ઉપર આવવા સુધીનો અને ઉપરથી નીચે જવા સુધીનો જે વ્યવસ્થાપન છે, ખૂબ જ સારી કામગીરી જળવાઈ રહી છે અહીંયા અને માતાજીની કૃપા છે અને સારું એવું મંદિરના દર્શન કરીને ખૂબ આહલાદક વાતાવરણ સાથે ખૂબ જ મનને શાંતિ મળી છે। नमस्कार, मैं डॉक्टर पूनम जनक मंडोरा, हम वडोदरा से हैं। चैत्री नवरात्रि के इस पावन अवसर पर हम पहली बार माता जी के दर्शन करने के लिए पावागढ़ आए हैं। यहाँ पे सभी व्यवस्था बहुत ही सुंदर है, सभी ने बहुत अच्छा सहयोग दिया है। शांतिपूर्वक दर्शन करके मन को बहुत शांति मिली है और यहाँ पे दर्शन करके हम परिवार के साथ बहुत आनंद की अनुभूति कर रहे हैं। श्री कालिका माताजी मंदिर पावागढ़ खाते चैत्री नवरात्रिनो सवारे 4 वाग्याथी शुभारंभ थयो। मंदिर ट्रस्ट द्वारा सवारे 4 वागे मानी आरती थी प्रारंभ थयो। हजारों संख्या में माई भक्तों रात्रे 12 वाग्याथी ज पहाड़ पर आवी पहोंच्या हता अने दरेके खूब ज सरलताथी अने सारी रीते दर्शननो लाभ लीधो, आरतीनो लाभ लीधो। गई कालथी ज बधी ज व्यवस्थाओं पूर्ण करवामां आवी हती। दर्शननी व्यवस्था सारी सचवाई रहे, सफाई, स्वास्थ्य, मेडिकलनी सुविधा आ बधी ज व्यवस्थाओं जे दर वखते करवामां आवे छे ते ज बधी व्यवस्थाओं सारी रीते आयोजित थई छे। स्थानिक प्रशासनना सहयोगमां पण जे व्यवस्थाओं करवानी होय छे ए पण करवामां आवी छे अने चैत्री नवरात्रिनो शुभारंभ पावागढ़ खाते थयो छे। सौने गुड़ी पड़वानी खूब खूब शुभेच्छा आपूं छुं। एक महत्वनी वात छे के आजे वर्षोथी एक प्रतीक्षा हती के डूंगर पर प्रसाद एटले के दूरथी आवेला गरीब लोको अथवा व्यवस्थित लोकोने पण भोजन नहोतुं प्राप्त थतुं। ट्रस्ट द्वारा बपोरे 12 वागे बानो थाळ धरावी अने अन्न क्षेत्रनुं शुभारंभ करवा अमे जई रह्या छीए। ते ज रीते अर्धी रात्रे आवीने डूंगर पर रोकाता जे लोको छे एमनी सुवानी व्यवस्था
સવારે નહાવા ધોવાની વ્યવસ્થા પણ અમે ઊભી કરી છે, જે વિશ્રામ ગૃહ તરીકે ઓળખાશે. એમાં બહુ મોટી સંખ્યામાં લોકો આવીને પોતાનો થાક ઉતારી શકશે, આરામ કરી શકશે. જરૂરી સગવડ એને ગાદલું છે, ઓશીકું છે, ચાદર, ઓઢવાનું, આ પણ બધી વસ્તુ એને ટ્રસ્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. ગરમ પાણીની પણ વ્યવસ્થા કરી છે. આ બધી જ વ્યવસ્થાઓની અપેક્ષા હતી માઈ ભક્તોની. ટ્રસ્ટ દ્વારા માતાજીની કૃપાથી અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. જય માતાજી.